કેમ છો બધા? મજામાં ને? કેવી રહી દિવાળી? હા, અરે આપણી ગનગનથી બધું જોરદાર જ હોય, કારણ કે મનુષ્યના જીવનની સુખ, શાંતિ અને સમૃદ્ધિનું મૂળ કારણ હું જ છું. કારણ કે મોલ જાઓ કે પછી હોસ્પિટલ, આપણે ના હોઈએ એટલે કામ ના ચાલે બોસ. ખિસ્સામાં જ્યારે ખનખન વાગે ત્યારે બધું જ રન રન આવે. इसीलिए तो साला कभी कभी लगता है अपुन ही भगवान है. एक सांधे ने तेल टूटे. एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. ला 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 ला. જાગી ગયા તમે? સમય આવે જાગવું તો પડે ને બેટા. સારી વાત છે, પણ જ્યારે જ્યારે તમે જાગો છો ત્યારે મારી ભાગદોડ વધી જાય છે. દોડવું તો પડે ને બેટા. દોડીએ નહીં તો આ જીવન નકામું. હા, એ તો દેખાય જ છે તમને જોઈને. તમે કેટલું દોડ્યા હશો? આટલું દોડ્યો ત્યારે તો તારું અસ્તિત્વ છે, બાકી તારી ઉપજ કેમ નહીં થાત? વોટ યુ મીન? તમે કેવા શું માંગો છો? હું તમારા કારણે છું. એમાં હજી તને શંકા છે? જુઓ હા, આ વધી રહ્યું છે. વડીલ છો એટલે મર્યાદા રાખું છું, बाकी सब फर्स्ट क्लास है. बाकी सब फर्स्ट क्लास है, बाकी सब फर्स्ट क्लास है, बाकी सब फर्स्ट क्लास है, हाँ कसम से बाकी सब फर्स्ट क्लास है. मन चंगा तो कटौती में गंगा. ચાલો આ થર્ડ ક્લાસ વાતોમાં તમારો સાથ આપવા તમારો સાથીદાર પણ જાગી ગયો. એ ભાઈ, અમે કઈ સાથીદાર કે ભેરું નથી. હા, અમારા વિચાર ક્યારેક મળે તો ક્યારેક ના પણ મળે, પણ મોટે ભાગે હું મારું જ ગમતું કરાવી લઉં છું. વાહ બેટા વાહ, તું તારું ગમતું કરાવી લે છે. આજનો યુવાન જ્યારે લગ્ન માટે યુવતી જોવા જાય ત્યારે આ ધન કે મન નહીં, સુંદરતા જુએ છે. અરે જોઈ તમારી બહુ મોટી સુંદરતા. આજના જમાનાની યુવતી જ્યારે યુવકને જોવા જાય ત્યારે આ મન કે તમારી સુંદરતા નથી જોતી, ધન જુએ છે, ધન. એટલે જ આ તમારા બંનેના કુકર્મો મારે આખી જિંદગી સહન કરવા પડે છે. અમારા કુકર્મો? જો અમારા જ કુકર્મો હોત તો આ ધન, સુખ, સમૃદ્ધિ કેવી રીતે હોત? બે યાર, ફરીથી એ જ વાત. એક મિનિટ, ચલો માની લીધું આ ધન, સુખ, સમૃદ્ધિ તમારે લઈને છે, પણ શાંતિ, મનુષ્યની શાંતિનું કંટ્રોલિંગ મારા જ હાથમાં છે. જો હું આમ તેમ ભટકવા લાગું તો મનુષ્યની શાંતિ વેર વિખેર થઈ જાય છે. પણ તું આમ તેમ ના ભટકે એટલે મારા દ્વારા જ મનુષ્ય યોગા કરીને તને ભટકતો રોકે છે. એટલે બેટા, એવું નહીં માનવાનું કે તમે કંટ્રોલર છો. તમને હું કંટ્રોલ કરું છું. મને કોઈ કંટ્રોલ નથી કરી શકતું. હું સ્વતંત્ર છું, બાકી આનું ખબર નહીં. હા, તારો વહેમ છે બેટા. વહેમ નથી, મારી સામર્થ્ય છે. તું મારે આધીન છે, પછી તારી કેવી સામર્થ્ય? હું ધારું ત્યારે તમને ક્યાંય પણ લઈ જઈ શકું છું, કંઈ પણ કરાવી શકું છું, પણ તમે ધારો તેવું કંઈ જ થઈ શકતું નથી. બે યાર, ચૂપ રહો બંને જણા. ક્યારના બક 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 કર્યા કરો છો. મને તો કોઈ બોલવા દો, મારી વાત તો સાંભળો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શટ અપ! હું તમારી સાથે વાત નથી કરી રહ્યો. આ તો ભાવાના બેઉ બગડ્યા. ત્રણેવ બગડ્યા. તમે કેવા શું માંગો છો? એ જ જે તમે ત્રણેવ સમજવા નથી માગતા. એટલે અમે સમજદાર નથી? હું એવું તો નથી બોલ્યો. એટલે અમારામાં બુદ્ધિ નથી? હું એવું પણ નથી બોલ્યો. આ પ્રવચન શરૂ થઈ ગયું. તમે જે માનો તે, પ્રવચન, જ્ઞાન કે પછી મારી આત્મનિષ્ઠા, પણ હું તમને પૂછું છું કે જે કંઈ ઘટી રહ્યું છે
એનું કારણ કોઈ દિવ્યતા છે કે પછી તમારી સામર્થ્ય? આમાં પૂછવા જેવું શું છે? આ બધા જાણે જ છે, અમારી સામર્થ્યને કારણે. જો તમારામાં એટલી જ સામર્થ્ય છે તો પછી તમે પોતાની જાતને સ્થિર કેમ નથી રાખી શકતા? અમે સ્થિર નથી એમ? આ જુઓ અમારી સ્થિરતા. હું એ સ્થિરતાની વાત કરું છું જે ખરેખર તમને સામર્થ્ય પ્રદાન કરે. હું સ્થિર પણ છું અને કંઈ પણ કરી શકું છું. હા, કારણ કે ગીતાજીમાં લખ્યું છે, મન કાબૂમાં તો દુનિયા કદમોમાં. પણ શું તમને કાબૂમાં કરવા સરળ છે? સરળ તો નથી, કારણ ભટકવો મારો સ્વભાવ છે. તો જેનો સ્વભાવ છે એ સ્થિર કેવી રીતે હોઈ શકે? એ જ રીતે તનનો સ્વભાવ છે અંતકાળ સુધી નિરંતર વધતા રહેવાનો, અને ધન કોઈની પાસે સ્થિર રહે જ નહીં. આ સ્વભાવ અને સ્થિરતાને શું લેવા દેવા? એ જ જે સમુદ્ર અને આકાશ, નદી અને પર્વત વચ્ચે લેવા દેવા છે. એટલે ખ્યાલ તો આવ્યો, પણ સમજ ના પડી. હું એક ઉદાહરણ આપું. 56 દુકાળ યાદ છે? બહુ જ વિકૃત પરિસ્થિતિ હતી. એક વિસ્તારમાં મારું અસ્તિત્વ પૂરું જ થઈ ગયું હતું. જેમની પાસે હું હતો એમની પાસે લોકો ચાલાકીથી આવતા, રડતા કગરતા આવતા. કેટલાક હથિયાર લઈને આવતા તો કેટલાક અડધી રાત્રે છુપા વેશમાં આવતા. હું એ કક્ષાએ વિખેરાઈ ગયો હતો કે મારા પર કોઈ મનુષ્યનું કંટ્રોલિંગ જ નહોતું. પરિસ્થિતિ જેવી હતી કે મોટા મોટા વિદ્વાનો પણ પેટની ભૂખ માટે પોતાનો ધર્મ ભૂલી જતા. આવું દ્રશ્ય, આવું ભયંકર દ્રશ્ય ક્યારેય નથી જોયું. માનવી જીવતા ઢોરને મારીને ખાય છે. એક માં પોતાના તાજા જન્મેલા બાળકને ચીરી ખાય છે. જ્યારે દેહ પર આવે ત્યારે ભલભલાના મૂળ સ્વભાવ બહાર આવે અને સ્થિરતા તૂટે. તો પછી આ સ્થિરતા ક્યારે આવે? કેવી રીતે આવે? અને એ કાયમ સ્થિર કેવી રીતે રહી શકે? જેમ જેમ ભગવાનનું બળ લેતા જઈએ, કહેતા કે સંપૂર્ણપણે ભગવાનને માથે પડીને જીવતા થઈએ, સ્થિરતા આપોઆપ આવતી જાય. હવે આજની તારીખમાં સંપૂર્ણ ભગવાનના બળે તો કોણ જીવતું હશે? એ અશક્ય છે. જો એવું જ હોય તો એ 21મી સદીનો ચમત્કાર જ કહેવાય. એવું કોઈ છે આ ધરતી પર જે ભગવાનના બળે જીવતું હોય? થોડી વાર પહેલાં તો તમે પોતાને સર્વશક્તિમાન માનતા હતા, પણ તમારી તો યાદશક્તિ પણ બહુ ઓછી છે. ભૂલી ગયા એવું કોણ છે આ ધરતી ઉપર જે સંપૂર્ણ ભગવાનના બળે જીવે છે? પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી. હા, પ્રબોધ સ્વામીજી. હા, એ જ પ્રબોધ સ્વામીજી જેમને ભગવાનને કહેતા કે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીને પોતાના અંગે અંગમાં ધારણ કર્યા છે, જેની હર એક ક્રિયા પ્રભુમય છે, પ્રભુમાન્ય અને પ્રભુને આધીન છે. કહેતા, તારે લઈને હું એ ભગવાન ધારક સંત આ ધરતી પર પ્રબોધજીવન સ્વામીજી છે. તમારી આ વાત સાથે હું સહેમત છું. હમણાં 2.5 વર્ષ પહેલાની જ વાત છે. મારા જ એક અંશનો જન્મ વડોદરાના માંજલપુર વિસ્તારના ભવાનીનગરના 45 નંબરના મકાનમાં થયો હતો.
મારા પિતા સાગર પ્રજાપતિ, મારી માતા નીલમ અને મારું નામ પાવન. જ્યારે મારો જન્મ થયો ત્યારે મારું વજન માત્ર 1 કિલો ને 800 ગ્રામ જ હતું. રોજે રોજ વજન વધવાની જગ્યાએ 20 ગ્રામ ઓછું થતું હતું. આ જોઈને મારા માતા પિતાને મારી બહુ જ ચિંતા રહેતી. આ લોકના બધા જ આધાર લીધા, છતાંય વજન ઘટતું જ રહ્યું. પણ જીવ અનંત આધાર છોડીને કેવળ ભગવાનના આધારે જીવતો થાય તો એનો બેડો પાર થઈ જાય. ભગવાનની કૃપાથી મારા પિતાને સત્સંગનો યોગ છે અને નિયમિત સભા ભરે છે. તેથી તેમણે આ વાત માંજલપુરના કાર્યકર્તા પૂજ્ય અશોકભાઈ પંચાલને કરી. તેઓ સુચેતન સ્વામીને સાથે રાખી ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીના આશીર્વાદ અપાવવા લઈ ગયા. ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીએ આશીર્વાદ આપતા કહ્યું કે તમે પણ ભગવાનને પ્રાર્થના કરજો, અમે પણ ભગવાનને પ્રાર્થના કરશું. તમે પણ ધૂન કરજો, અમે પણ ધૂન કરશું. બધું સારું થઈ જશે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના આશીર્વાદ આપ્યા પછી મારું વજન ઘટવાનું બંધ થઈ ગયું. તે દિવસથી હું સંપૂર્ણ સ્વસ્થ છું. મારા જીવનના આ પ્રસંગ પરથી હું ચોક્કસપણે કહી શકું કે ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજી હરેક ક્રિયામાં કેવળ પ્રભુને આગળ રાખીને જ કાર્ય કરે છે, કેવળ પ્રભુને માથે પડીને જ જીવે છે. એકદમ સાચી વાત. પાવન જેવા અનેક દેહનું રક્ષણ પ્રબોધજીવન સ્વામીજી આ ધરતી પર કરી રહ્યા છે. હવે સ્થિર અને સામર્થ્યવાન કોણ છે? પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજ. આપણે તો પેલું પુષ્પા ફિલ્મ જોયું ને ત્યારથી જ નક્કી કરી લીધેલું, ઝૂકેગા નહીં સાલા. પણ જ્યારે દેશકાળ આવે ને ત્યારે ભલભલા ઝૂકી જાય છે. મારી હાલત પણ કંઈક આવી જ હતી જ્યારે પેલા ઓડિશાના મિશ્રાજીની વેલ સેટ જોબ જતી રહેતી. ઓડિશાના સત્યનારાયણ મિશ્રાજી? હા, એ જ, જે અત્યારે તરસાલીમાં મંગલા ગ્રીન સોસાયટીમાં રહે છે. એકચ્યુઅલી એમાં થયું કેવું કે મિશ્રાજી 13 વર્ષ પહેલાં તેમના ધર્મપત્ની અને 2 બાળકો સાથે વડોદરા રહેવા આવ્યા. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાથી તેમની હાઈટેક ઇન્ડિયા કંપનીમાં વેલસેટ જોબ હતી. સ્વામીજીની કૃપાથી મિશ્રા પરિવાર ખુશાલ જીવન જીવી રહ્યું હતું. પણ કહ્યું છે ને, સુખ કે સબ સાથી દુઃખ મેં ના કોઈ. ભગવાન સુખ હોય કે દુઃખ નિરંતર આપણી સાથે જ છે. સુખ શાંતિથી જીવતા આ મિશ્રા પરિવાર પર દુઃખના વાદળ આવ્યા. જ્યારે કોરોનામાં મિશ્રાજીની વેલસેટ જોબ જતી રહી. સ્વામીજીના સ્વધામ ગમન બાદ અચાનક જ પ્રિયાદર્શીબહેનની પણ જોબ જતી રહી. આવી દેશકાળની કપરી પરિસ્થિતિમાં મિશ્રાજીએ પોતાના વતન ઓડિશા જવાની તૈયારી શરૂ કરી દીધી. ત્યારે વડોદરાના પ્રાદેશિક સંત સુચેતન સ્વામીજી અને માજલપુરના કાર્યકર્તા કેતનભાઈએ આ પરિવારને પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીનું મહિમાગાન કરીને વિશ્વાસ અપાવ્યો કે સંત અને ભગવાન ક્યારેય આપણું અહિત ના જ કરે. યોગાનું યોગ થોડાક જ દિવસમાં તેમના એક વિદ્યાનગરના મિત્રને ત્યાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી થાળ લેવા પધાર્યા. ત્યાં મિશ્રાજીને પણ ગુરુહરિ સાથે થાળ લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. થાળ લીધા બાદ મિશ્રાજીએ પોતાના દેશકાળ વિશેની વાત ગુરુહરિને રડતા હૃદયે પ્રાર્થના રૂપે કરી. ત્યારે ગુરુહરિએ દાસત્વથી આશીર્વાદ આપતા કહ્યું, અમે સ્વામીજીને પ્રાર્થના કરશું, તમે સ્વામીજીને પ્રાર્થના કરજો. ભગવાન આપણું હિત ક્યારેય ન કરે. ખરેખર
પ્રબોધ સ્વામીજીની પ્રાર્થના ભગવાન ઇન્સ્ટન્ટલી સાંભળે છે, કારણ કે જે કંપનીમાં છેલ્લા 1 વર્ષથી મિશ્રાજી ટ્રાય કરી રહ્યા હતા એ કંપનીનો સામેથી ઓફર લેટર આવ્યો. જે પરિવાર આર્થિક સંકટોના કારણે પોતાના વતન પાછું જઈ રહ્યું હતું એ પરિવાર આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની કૃપાથી સુખ, શાંતિ અને સત્સંગનો લાભ લઈ રહ્યું છે. એક વાત તો જોઈ, મને મેળવવા આખી દુનિયા ધમ પછાડા કરે છે, પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની એક નાનકડી પ્રાર્થનાથી હું વશ થઈ ગયો. ખરેખર આ સંત પરમ હિતકારી છે. ખરેખર ગુરુહરિ સ્વામીજી સ્વધામ પધાર્યા, પણ ભક્તોને અનાથ મૂકીને નહીં, સનાથ કરીને ગયા. तन की जाने मन की जाने जाने चित की चोरी, उसके आगे क्या छुपाओ जिसके हाथ में जीवन की दोरी. વાત સાચી છે તમારા બધાની. ખરેખર તો હું અસ્થિર જ છું. મારા સંકલ્પ વિકલ્પો સેકન્ડના લાખમાં ભાગમાં પકડવા કોઈ સામાન્ય જન માટે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. કોઈ સત્પુરુષ જ મને આર પાર જોઈ શકે. એટલે તમને પણ અનુભવ છે? અરે ફક્ત અનુભવ જ નહીં, જીવનનું અમૂલ્ય સંભાળનું છે. માંજલપુરના રાજદીપભાઈ છાસઠિયાનું. મારું કામ તો તમે જાણો જ છો, શંકા કુશંકાના ચક્રમાં વ્યક્તિને ગોળ ગોળ ફેરવવાનું. એવા જ ફેરા નિષ્ઠાવાન રાજદીપભાઈને ગોળ ગોળ ફેરવ્યા. પણ જેના પર હાથ સ્વયં હરિનો હોય તો મારા બધા જ કમળ ઊંધા જ પડે. પાછા આ ભાઈ તો બહુ જ ચંચળ અને ભોળા. ડેટા સાયન્સમાં માસ્ટર્સ કરી હોવા છતાંય ખૂબ જ નિર્દોષ બુદ્ધિથી જીવન જીવે. 2013માં ભગવાનની કૃપાથી સત્સંગ અને હરિપ્રસાદ સ્વામીજીનો યોગ થયો. સ્વામીજી અને સત્સંગ પ્રત્યે ખૂબ જ મમત્વ. દિલથી સેવા કરે, નિયમિત પૂજા અને 30 મિનિટની ધૂન ક્યારેય ના ચૂકે. મનમાં કાયમ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા સાથે સત્સંગમાં દિન પ્રતિદિન નિષ્ઠાથી આગળ વધતા જાય. પણ 26 જુલાઈ 2021 જ્યારે ગુરુહરિએ પોતાની દેહલીલા સંકેલી સ્વધામ પધાર્યા. દરેકના હૈયામાં રુદન હતું. ત્યારે રાજદીપભાઈની અંદર એક જ વાતનો વસવસો રહી ગયો હતો કે હું ક્યારેય સ્વામીજીના ચરણ સ્પર્શ ના કરી શક્યો, અને રોજ અંતરમાં મોડા વિચારોથી પીડાવા લાગ્યા કે સ્વામીજી મને અનાથ મૂકીને જતા રહ્યા. પણ જીવનમાં દીપેનભાઈ શાહ જેવા મિત્ર હોય પછી ચિંતા કેવી? રાજદીપભાઈએ ખુલ્લા દિલે દીપેનભાઈને જેવી છે એવી વાત કરી. દીપેનભાઈએ આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા સ્વામીજીને પ્રાર્થના અને ધૂન કરવા કહ્યું. આ વાતને રાજદીપભાઈએ ખૂબ ગંભીરતાથી લીધી અને પરમેશ્વરની પરખ કરવા રક્ષાબંધનના દિવસે હરિધામ પહોંચી ગયા. રક્ષાબંધનનો દિવસ હતો. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ભક્તોને રક્ષા રાખડી બાંધી રહ્યા હતા અને રાજદીપભાઈએ પ્રબોધ સ્વામીજીને સોફા પર પલાઠીવાળી વિરાજમાન જોઈ એમના અંતરમાં પ્રાર્થના થઈ કે હે સ્વામીજી, તમે મને અનાથ મૂકીને ના જઈ શકો. આપના ચરણ સ્પર્શ કરવાનો લાભ મને ક્યારેય નથી મળી શક્યો. પણ હે સ્વામીજી, જો તમે પ્રબોધ સ્વામીજીમાં રહીને ખરેખર કાર્ય કરી રહ્યા છો તો આજે મને ચરણ સ્પર્શ કરવાનું સદભાગ્ય પ્રદાન કરશોજી. જ્યારે રાજદીપભાઈ પ્રબોધ સ્વામીજીની સમીપ રાખડી બંધાવવા પહોંચ્યા, તરત જ પ્રબોધ સ્વામીજીએ પોતાની પલાઠી છોડી ચરણારવિંદ નીચે મૂક્યા અને રાજદીપભાઈએ આ તક ઝડપી લીધી અને ચરણ સ્પર્શ કર્યા. પોતાનો સાક્ષી ભગવાને ભેદી નાખ્યો
એ હર્ષથી એમની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. સ્વામીજીએ ખરેખર પ્રતીતિ કરાવી દીધી કે એમને આપણા સૌને સનાથ જ રાખ્યા છે અને પ્રબોધ સ્વામીજીની ગોદ આપી છે. ખૂબ જ અદ્ભુત પ્રસંગો છે, પણ પ્રબોધ સ્વામીજી જેવા મોટા પુરુષો જીવનમાં ફક્ત તન, મન અને ધનના સમાધાન માટે નથી આવ્યા. એ તો આ પુરુષનું સામાન્યમાં સામાન્ય કાર્ય છે, પણ એમનું મૂળ કાર્ય છે કે કેવી રીતે જીવની યાત્રા નિરંતર પ્રભુ તરફ ચાલતી રહે. અને એટલા માટે જ આ સંત પરમ હિતકારી છે. संत परम हितकारी, संत परम हितकारी, जगत माहे संत परम हितकारी, संत परम हितकारी, जगत माहे संत परम